સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સિલન્સ સાયબર માટે 500 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી આ આખું સેન્ટર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો. ખાસ કરીને આ ટીમ દ્વારા છેલ્લા 2 મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો, નવી મોડસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે અને માત્ર એક જ લેયર નહીં, પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કહેવાય છે કે ટોપ ટુ એન્ડ ટુ ટોપ, આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકરથી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ધ ઘોસ્ટ એટલે કે સાયબર સ્લેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી. આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે. સાયબર સેન્ટર ફોર એક્સિલન્સે મ્યાનમારના કેકે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોળકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ આ સંપૂર્ણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ધ ઘોસ્ટ તરીકે કામ કરતા આ નીલ પુરોહિતને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં હતો અને એરપોર્ટ પરથી અરેસ્ટ કરવાની કામગીરી કરી છે. ધ ઘોસ્ટને આજ સુધી કોઈ બી ઓળખતું નહોતું, કારણ કે જે આના ભોગ બન્યા હતા એ કોઈ બી ધ ઘોસ્ટને નીલ પુરોહિત તરીકે ઓળખતું નહોતું. અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી કે કોઈ બી વિક્ટીમ્સે આનો ચહેરો નહોતો જોયો. એટલે છેલ્લા અનેક વખતથી આ એક પછી એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળતી. ભારત દેશના અનેક યુવાનોને ભારત સરકાર દ્વારા, ગૃહ વિભાગ દ્વારા, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતમાં પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થતી હતી. એના પછી જ્યારે એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી થતી હતી ત્યારે એને મોકલનાર નામોમાં જે મુખ્ય નામ દેશમાં આવતું હતું એ નામ ધ ઘોસ્ટ તરીકે આવતું હતું. પરંતુ ગુજરાતની આપણી આ સાયબરની ટીમ દ્વારા જે લોકો એના પેટા એજન્ટ હતા એ પેટા એજન્ટને સંપૂર્ણ છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ટીમો દ્વારા એનું નિરીક્ષણ બી કરાતું હતું, એની પર વોચ બી હતી. અને ધ ઘોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્ક્વાયરી તરફ જ્યારે ગયા તો નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો, જે વધુ સમય વિદેશમાં રહેતો હતો. પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી
જાણકારી હતું, ધ્યાન હતું, તેના કારણે એ ભારતમાં આવ્યો. એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.